કેન્દ્રની ભૂસ્તર વિભાગની ટીમે કૂવાની મુલાકાત લીધી। કેન્દ્રની ટીમે પાણીના હિલોળા મામલે ચકાસણી હાથ ધરી છે। જમીનમાં પાણી ઉતરવાના કારણે પાણી હિલોળા લેતા હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે। તો હાલ મોરબીના વીરપડા ગામનો એક કૂવો જે ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે, કારણ કે અહીં પાણી જે રીતે હિલોળા લઈ રહ્યું છે તેની પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાયા છે। રવિ, આજે રહસ્ય કૂવાના હિલોળા ચડવા પાછળનું છે તેની હવે તપાસ તેજ થઈ છે, શું તારણો સામે આવી રહ્યા છે? માળિયાના વીરપડા ગામે કૂવામાં હલનચલન બાબતે કેન્દ્રીય ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં વિજયદાસે વીરપડા ગામે રહસ્યમય કૂવાના પાણીની હલચલની ચકાસણી પણ કરવામાં આવી હતી। જમીનમાંથી પાણી ઉતરવાના કારણે પાણી હિલોળા લેતા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। અલગ અલગ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા। ગેસ બહાર નીકળે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે કોઈ જ કારણ જાણવા નહોતું મળ્યું। પણ પ્રાથમિક કારણ એવું સામે આવ્યું છે કે જમીનમાં પાણી ઉતરવાના કારણે પાણી હિલોળા લેતા હોવાનું અત્યારે જાણવામાં આવ્યું છે। તપાસમાં આવેલા અધિકારીઓ રહસ્યમય કૂવાના પાણી હિલોળા બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ કેન્દ્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, હજુ પણ શું કારણ છે તે સ્પષ્ટપણે નથી કહેવામાં આવ્યું। આગળ વાત કરીએ આણંદની, જ્યાં ઉદેલ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 1500 વીઘા જમીનમાં પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ભરાતા ખેતીને મોટું નુકસાન। વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી થઈ। ડાંગરના ધરું પણ પાણીમાં ડૂબી ગયા છે। આ પરિસ્થિતિ છે ઉદેલ ગામની, જ્યાં આ રીતે વરસાદી પાણી ભરાયા છે। અમારી જમીન ઓછામાં ઓછી 1500 થી 2000 એકર જમીન પાણીની અંદર છે ને આ 5 વર્ષથી અમે આ ધારાસભ્યોને બધાને કહીએ છીએ, ચૂંટાઈને આવે છે, પાણી જોઈને જતા રહે, કોઈ નિકાલ કરતા નથી। અંદાજે 16 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા પછી એ પાણીના નિકાલ માટે 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન મારફતે આણંદ મોગરી કાંસમાં એ પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે। તો સમગ્ર મામલે ધારાસભ્ય સાથે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા ખંભાતના ધારાસભ્ય। પાણી નિકાલ માટે રજૂઆત કરી છે। સિંચાઈ વિભાગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। પાઇપલાઇન મારફતે પાણીનો નિકાલ કરાશે। 16 કરોડના ખર્ચે પાણીનો નિકાલ કરવામાં આવશે। આણંદ જિલ્લાનો ખંભાત તાલુકો અને એનું આ ઉદેલ ગામ। ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉદેલ ગામમાં પહોંચ્યું છે, જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી જ પાણી છે। ગત 24 જુલાઈએ ભારે વરસાદ, ત્યારબાદ હવામાન વિભાગની આગાહી, 31 જુલાઈએ વરસાદ, 1 ઓગસ્ટે વરસાદ। આજે વરસાદ બંધ થયે લગભગ 7 દિવસ થયા છે। હજી બી ઉદેલ ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ઉદેલ ગામનો સીમ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઉદેલ ગામના લગભગ 1500 વીઘા જમીન હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે। ઢીચણસમા પાણી છે। આ ખેડૂતો દેખાય છે દ્રશ્યમાં કે ઢીચણસમા પાણી છે। આ ડાંગરના ધરુઓ પણ એમના ડૂબી ગયા છે। બતાવે છે ખેડૂતો કે એમના ધરુ પણ ડૂબી ગયા છે। કોઈ કાળે ડાંગરની ખેતી થાય એવી કોઈ શક્યતા નથી। અને સ્થિતિ એ છે કે અત્યારે ફરી ખેતી કેવી રીતે કરવી એ એમનો બહુ મોટો યક્ષ પક્ષ છે। આપણી સાથે અહીંયા સ્થાનિક એક ખેડૂત છે, આપણે એમને રૂબરૂ પૂછીએ કે તમારું શું નામ છે અને અત્યારે ઉદેલ ગામની ખેતીની કેટલી જમીન પાણીમાં? 1500 થી 2000 વીઘા જેટલી જમીન પડી રહી છે અને 24 જુલાઈએ વરસાદ પડ્યો હતો। એ પછી હવામાન ખાતાની આગાહી મુજબ 31 ને 1 તારીખે વરસાદ પડ્યો। તે પછી અત્યારે 7 દિવસ થયા કોઈ વરસાદ છે નહીં, તે છતાં ઢીચણસમા પાણી ભરેલા છે। ઉંદેલની ચોમાસાની તો સિઝન ઠીક, પણ શિયાળાની સિઝનમાં કામ થાય એવું નથી, એટલું પાણી ભરેલું છે। તમે સરકારમાં શું અપેક્ષા રાખો? અમારે તો પાણીનો નિકાલ જ જોઈએ, કાયમી નિકાલ થાય એવું કરો। આ તો 7 વર્ષથી પાણી ભરેલું છે અને આ બાજુ જુઓ એકાએક કાર ઠેક દરિયા જેવું લાગે છે। તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે ઉદેલમાં દર વર્ષે આ વરસાદી પાણી ભરાય છે અને આ ખેડૂતો કાયમી ધોરણે આ વરસાદી પાણીના નિકાલની અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર એવું કોઈ પગલાં લે કે કાયમી ધોરણે આ વરસાદી પાણીનો નિકાલ થાય। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉદેલ, ખંભાત।
આગળ વાત કરીએ આવતીકાલથી કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન. દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના. અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગરમાં ભારે વરસાદ સંભવ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ સંભવ. અમદાવાદ આસપાસ હળવો છૂટો છવાયો વરસાદ સંભવ છે. लो प्रेशर सिस्टम एक बना हुआ है पश्चिम मध्य प्रदेश पर और वो अभी धीरे धीरे दक्षिण पूर्वी राजस्थान की तरफ जाएगा, लेकिन फिर भी क्योंकि ये लो प्रेशर के साथ में एक शेयर जोन का फिर एक बार शेयर जोन बन गया है और इसके साथ ही ये सिस्टम से एक ट्रफ रेखा भी अरवली से गुजरकर खेड़ा से गुजरकर उत्तर अरब सागर तक जा रही है. तो इन तीनों सिस्टम की वजह से हम देखेंगे कि अगले दो दिन में यानी बुधवार तक जो पूर्वी गुजरात के इलाके हैं यानी जैसे दाहोद, अरवली, पंचमहाल, छोटा उदेपुर, नर्मदा के कुछ इलाकों, फिर उसी के साथ साथ में खेरा, आनंद और जो अरवली और उससे सटे महीसागर और साबरकांठा के जो कुछ इलाके हैं, इन इलाकों में मध्यम से भारी बारिश देखने मिल सकती है. ये लगातार बारिश नहीं होगी यानी पूरी दिन बारिश नहीं चलेगी, लेकिन जब आएगी तो अच्छी बारिश दे सकती है. यानी लगभग 2 से 3 इंच के आसपास की बारिश की कुल मिला के हम उम्मीद कर सकते हैं इन इलाकों में. તો ગુજરાત પર 4 સિસ્ટમના કારણે વરસાદનું અનુમાન. આગામી 2 દિવસ પવન સાથે વરસાદની આગાહી. રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજે અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. વાવ-થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તો સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ અપાયું. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે પ્રકારે વરસાદ નોંધાયો. 11 ઓગસ્ટે અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી. મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી. રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महीसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव-थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. તો આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે. એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો 23 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે. તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે. જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા છે.
પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું નથી માનવામાં આવતું. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે. તો અંબાલાલ પટેલે અત્યાર સુધી ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું. પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ અત્યાર સુધી નથી પડ્યો. વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું. એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો. તો હવે વાત કરીએ અમરેલીની, જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અમરેલી શહેરમાં બપોર બાદથી વરસાદી ઝાપટા. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. બાબરા તાલુકાના લુણકી, ઇંગોરાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના બગસરામાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી. સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા. બપોર બાદ અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં બાળકો ગેલમાં આવ્યા હતા. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને આંશિક ગરમીથી રાહત મળી છે. ઉકળાટથી લોકોને રાહત મળી. તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ, જિલ્લાના લુણાવાડા તેમજ સંતરામપુરમાં પણ ઝરમર વરસાદ નોંધાયો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 1 કલાકથી ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદને લઈને ચોમાસુ પાકને નવજીવન મળ્યું છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં આલ્ફા વિદ્યા સંકુલ વિવાદમાં આવી છે. ખલીલપુર ચોકડી નજીક આવેલી આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ. શિક્ષકો અને ટ્રસ્ટીઓ ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષકો મારતા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. એક વિદ્યાર્થીની તબિયત બગડતા વાલીને જાણ ન કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. છેલ્લા 2 મહિનાથી ટ્રસ્ટી બદલાતા અસુવિધા ઊભી થઈ છે. બીજી તરફ કેમ્પસ ડિરેક્ટરે ખુલાસો કર્યો કે વિદ્યાર્થીઓ હેરાનગતિ કરતા હોય તો તેમને ઠપકો આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વાલી અને ટ્રસ્ટીઓની મીટિંગનું આયોજન કરાયું છે. માર્યાના આક્ષેપો પાયા વિહોણા ગણવામાં આવ્યા. કોઈ વિદ્યાર્થીને એવી રીતે તો મારવામાં નથી આવતો, પણ કદાચ એની કોઈ એવી ગંભીર ભૂલ હોય તો પોતાના માણસ, પોતાના સ્ટુડન્ટ્સ તો પોતાનો સંતાન માનીને કંઈક ટોક્યા હોય. બાકી એવી રીતે જો મારતા હોય તો આપણે 900 સંખ્યા છે એ ના હોય. ગેરશબ્દોનો ઉપયોગ કરે છે. આ હોસ્ટેલમાં સારી સુવિધા નથી મળતી. 15 દિવસ સુધી પંખા બંધ હોય છે. અને મારો છોકરો લોબીમાં દોડતો હતો અને વિનોદ સરે એને માર્યો. 10-12 ઝાપટ મારી, સ્તંભથી માર્યો, વાસો આખો લાલ કરી દીધો. હજી સીસીટીવી કેમેરામાં તો હશે જ, જે માર્યો છે ને. પણ એ સિવાય આ હોસ્ટેલમાં બાળકોને મારવાનો હક એ લોકોને કોને આપ્યો? 2 વર્ષમાં મેં કોઈ દી અહીંયા હોસ્ટેલ તો શું, ઓફિસમાં પણ હું કોઈ દી કમ્પ્લેન્ટ કરવા નથી ગઈ કે નથી મારા બાળકને કોઈ દી કમ્પ્લેન્ટ આવી કે નથી મારો બાળક કોઈ દી વાયડો. તો 2 મહિનામાં જ કેમ કમ્પ્લેન્ટ આવવા માંડી? જો આ મુદ્દા અત્યારે કોઈ સાંભળવા નથી માંગતા, તમારા માધ્યમથી જો કોઈ સાંભળી લે તો ઠીક છે, નહીતર જે તે ઓફિસમાં અમારી રજૂઆતો, વાલીઓ, અમે 25-30 વાલીઓ છે, અમારું સીઈટી ગ્રુપ છે વાલીઓનું, મુશ્કેલીઓ બધી જે હતી એ કલેક્ટ કરી અને યોગ્ય ઓફિસમાં રજૂઆત કરી અને નિરાકરણના પગલાં માટે કાર્યવાહી કરશું. તો અમદાવાદ ઓઢવ સ્મશાનમાં ટાયરથી અગ્નિદાહ કરવાનો મામલો. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી. શ્રી વિવેકાનંદ ગ્રામીણ સેવા સંઘ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. એજન્સીની અનેક ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. સ્મશાન ગૃહમાં અનેક ગેરરીતિની ફરિયાદો મળી હતી, જે બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓલ્ડ હાઉસ સ્મશાનમાં કે જ્યાં ટાયરથી અગ્નિદાહ કરવાની ફરજ પડી હતી કારણ કે સુવિધાઓ નહોતી આપવામાં આવી, તે મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એજન્સી પર ગાજ ઠાલવી. વાત કરીએ સુરતની, જ્યાં અમરોલીમાં સાસુ વહુ બની જ્વેલર્સને ભોળવી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. ગ્રાહક બની આવેલી બે મહિલાઓએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું. ચાંદીની 11 જોડી પાયલની ચોરી કરી બંને મહિલાઓ રફુ ચક્કર થઈ ચૂકી છે. આશરે 900 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરીને આ મહિલાઓ ફરાર થઈ છે. સાસુ વહુ બનીને આ બંને મહિલાઓ અહીં આવી હતી. ચોરાયેલા દાગીનાની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા ગણવામાં આવી રહી છે. ચોરી કરતી બંને મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. બંને મહિલાઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી. અમરોલી છાપરાભાટા ખાતે આવેલા સતનામ જ્વેલર્સમાં આ ઘટના બની. તો જે રીતે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બંને મહિલાઓ શાતિર મહિલાઓ સાસુ વહુ બનીને અહીં આવે છે અને દાગીના જોવાના બહાને અહીં જે દુકાનદાર છે તેને ભોળવે છે અને તે બાદ દાગીના ખૂબ જ ચતુરાઈથી અહીંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે. આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તો ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ બે ચોર મહિલાઓ, જેને લઈને હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે. છાપરાભાટા ખાતે આવેલા સતનામ જ્વેલર્સમાં આ ઘટના બની. તો આગળ વાત કરીએ, રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓની અછત સર્જાતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. થેલેસેમિયાના દર્દીએ દાવો કર્યો, અમુક દવાઓ છેલ્લા 3 મહિનાથી નથી આવી. છેલ્લા 3 વર્ષથી જરૂરી ઇન્જેક્શન્સ પણ ઉપલબ્ધ નથી. વિકલ્પ રૂપે અપાતી દવાથી તકલીફ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દર્દીઓને પૂરતા પ્રમાણમાં બ્લડ ન મળતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. પછી દવા છે એ છેલ્લા 3-6 મહિનાથી નથી અને ઇન્જેક્શન તો છેલ્લા 3 વર્ષ ત્યાં નથી. અમે અવારનવાર સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ પાસે ગયા, કલેક્ટર સાહેબ પાસે ગયા, ઘણી બધી રજૂઆત કરી, છતાં એ લોકો એમ કે અમારી પ્રોસેસ ચાલુ છે. જ્યારે કે આ બધું લોકલ પરચેસ વસ્તુ છે, લોકલ પરચેસ કરીને એ લોકો અમને આપી શકે પણ આપતા નથી. એનું કારણ અમને સમજાતું નથી કંઈ. તો દર્દીઓના આક્ષેપ પર સિવિલના ડોક્ટરની પ્રતિક્રિયા, થેલેસેમિયાની દવાઓની કોઈ અછત નથી. સિવિલમાં દવાઓનો પૂરતો સ્ટોક છે. જે દવા આપવાની હોય તે ઉપલબ્ધ જ હોય છે. દર્દીઓનો એક જ કંપનીની દવાનો આગ્રહ હોય છે. સિવિલમાં 530 જેટલા થેલેસેમિયાના દર્દીઓ સારવાર હેઠળ છે. કોઈ એક કંપની એક જ દવા આખા ગુજરાતમાં બનાવતી હોય અને એની દવા એ બધે સપ્લાય થતી હોય અને એ લોકપ્રિય હોય અને એ દવા અવેલેબલ ન હોય એટલે ઘણીવાર આપણે એમ થતું હોય કે થેલેસેમિયાની દવાઓ અવેલેબલ નથી. પરંતુ વાસ્તવમાં થેલેસેમિયા દર્દીની દવાઓ, જરૂરી દવાઓ જે છે એ અવેલેબલ છે જ એવું હું એઝ્યુમ કરું છું કે કદાચ એ દવાઓ આપવી જોઈએ જે અત્યારે અવેલેબલ નથી. તો એ દર્દીએ વિશ્વાસ રાખવો જોઈએ ડૉક્ટર ઉપર અને ડૉક્ટર છે એ કોઈ દર્દીનું ખરાબ કંઈ કરે નહીં અને એના અલ્ટરનેટની જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થા પૂરી કરવામાં આવે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 ગણાતા સુરતના જહાંગીરપુરામાં ગટર સમસ્યાથી લોકો પરેશાન છે. જહાંગીરપુરાના ચુડા સાંસ્કૃતિક આવાસમાં 1.5 વર્ષથી ગટર બેક મારવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગંદા પાણીનો ભરાવો છે. ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ છે, જેના કારણે લોકોમાં રોષ ભરાવ. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું પાણી બોરિંગના પાણીમાં ભળી જતું હોવાથી લોકોને સમસ્યાઓ થાય છે અને વારંવાર ફરિયાદો છતાં કાયમી ઉકેલ નથી આવ્યો. કચરો નિયમિત ન ઉઠાવાતા હોવાનો પણ ફરિયાદ છે. સ્થાનિકોએ 1 અઠવાડિયામાં સમસ્યાનો ઉકેલ લાવવાની ચેતવણી આપી છે, નહીં તો મહાનગરપાલિકા કચેરી સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી. છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે અમારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે. સુરત મહાનગરપાલિકામાં મેં લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી. એ અરજીને આજે 3 મહિના થયા છે. એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે,
પણ તમે કામ જ એવા કરીને ગયા છે. આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે. તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને. કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે એસએમસીમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ. જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી. આગળ વાત કરીએ વાપીની, જ્યાં મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક બનાવાયેલો સિટી બસ સ્ટેન્ડ ચોમાસામાં મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. વરસાદ પડતા જ બસ સ્ટેન્ડ પરિસરમાં કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. પેવર બ્લોક કે પાકા ફ્લોરિંગના અભાવે મુસાફરોને બસમાં ચડવા ઉતરવામાં અને બસની રાહ જોવામાં ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. બસ સ્ટેન્ડ પર પૂરતી બેઠકો અને વરસાદથી બચવા માટે યોગ્ય શેડ જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. આ અંગે મનપાના અધિકારીએ ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપી. વરસાદ પડે તો અહીંયા જો બસના માટે વેઇટ કરીએ તો ઊભા રહેવા માટે જગ્યા નહીં મળે ને કીચડથી અમારા કપડાં બી ખરાબ થતા છે અને કોઈ છત્રી નહીં લાવેલો હોય તો ભીંગાઈ જાય આખો. तो तेना માટે कोई सुविधा करनी चाहिए आ लोगों ने. मतलब कीचड़ का ही इधर है सब अभी क्या. और दूसरा क्या है, कभी अपन ऐसा चढ़ने का टाइम गिर जाएगा तो कपड़ा गंदा हो सकता है, लग भी सकता है, बच्चे लोग आते जाते हैं. और इधर थोड़ा वॉशरूम का भी करेगा तो अच्छा है. अभी हम लोग ऐसे नहीं बोल रहे कि अभी का अभी करो, आप भी कर रहे, धीरे धीरे सब हो जाएगा, लेकिन ध्यान रहेगा तो बहुत अच्छा हो जाएगा सबके लिए. ત્યાં આગળ જીએસબી નાખી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી હતી, પરંતુ ફરીથી ભારે વરસાદ થવાના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા હાલ ઉદ્ભવેલી છે. હવે થોડો ઉગાડ થયો છે તો ફરીથી આજના દિવસથી જ અમે ત્યાં આગળ જીએસબી નખાવી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. અને ચોમાસું પતે ત્યાર પછી કંઈક રોજ માટે નિકાલ થઈ જાય એ રીતની પ્રયત્ન કરીશું. જામનગર જિલ્લા પંચાયતની ચોથી સામાન્ય સભા કોલાહલ વચ્ચે યોજાઈ. સભા દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય પતિ દ્વારા પ્રશ્ન રજૂ કરાતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો. અહીં સામા પક્ષે પૂર્વ વિપક્ષી નેતાએ પણ પ્રમુખ પતિ દ્વારા સામાન્ય સભાનું સંચાલન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા વાતાવરણ ગરમાયું. જોકે આ વિવાદો વચ્ચે સભામાં 16માં નાણાં પંચ હેઠળ ₹5.70 કરોડથી વધુના 82 કામોને મંજૂરી આપવામાં આવી. રાજકીય ખેંચતાણ અને પતિ રાજના આક્ષેપો વચ્ચે આખરે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાના કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. અને જે પ્રશ્નોના જવાબ માંગેલા છે એ સવારે 10 વાગે અમને લોકોને આપે. અભ્યાસ કરવાનો ટાઈમ મળતો નથી. આ એક છે ને વિકાસના નામે આ લોકો ઉલટા ચશ્મા પહેરાવે છે. કે જે વખતે જિલ્લા પંચાયતની આની પહેલાની જે સામાન્ય સભા બોલાવવામાં આવી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને પત્ની બંને એક જ સભાની અંદર સાથે બાજુમાં ચેમ્બરમાં બાજુની ખુરશી પર બેસવામાં આવ્યા હતા અને પોતે જ પ્રશ્નોનો બધો આખો તમામ વહીવટ કરતા હતા, કાગળિયાની આપલે કરતા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક પણ બાબતમાં એ કંઈ બોલ્યા નહોતા. અને ખાસ કહેવાની વાત એ છે કે મેં જ્યારે આ પ્રશ્નોત્તરી રજૂ કરી તો જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રીની અધ્યક્ષ તરીકે હતા તો મેં એની અનુમતિ પણ લીધી. એના ઘરના બોલે છે એના ના મેડમ તો મહિના એને જણાવ્યું હોત આવી રીતે ના પ્રશ્ન લઈ શકે નહીં. અને તમે પરમિટ ઇસ્યુ કરો છો મહાનગરપાલિકામાં, પરમિટ ઇસ્યુ કરે છે અંદર બોર્ડમાં સગા સંબંધીને બેસવામાં, તમે લોકો પરમિટ ઇસ્યુ કરો છો? પાસ નથી કરતા. તો સુરતમાં હરિપુરાના વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હડતાલનો મામલો. ગઈકાલે 3 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારીગરોએ હડતાળ પાડી હતી. પગાર વધારા અને કલાકો ઘટાડવાની માંગ સાથે કામ બંધ રહ્યું હતું. આજે કડોદરા પોલીસ સ્ટેશને કારખાના માલિકોની અગત્યની બેઠક યોજાઈ. અન્ય તત્વોએ કારીગરોને ભડકાવી રહ્યા હોવાની પણ માલિકોએ રજૂઆત કરી. ભડકાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માલિકોએ અપીલ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માલિકોની રજૂઆતો સાંભળી આવેદનપત્ર સ્વીકાર્યું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શાંતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કાયદો વ્યવસ્થા હાથમાં લેનારા સામે કડક પગલાં લેવામાં આવશે. કડોદરા પોલીસ સ્ટેશન તરફથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે. અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેટલા રજૂઆત કરવા આવ્યા હતા એમને પણ સમજ કરી છે કે પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને. અમે કારીગરો જે કામ કરવાવાળા છે એમને પણ અપીલ કરીએ છીએ કે તમારી કંઈ પણ રજૂઆત હોય તો તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવે. યોગ્ય રજૂઆતોને યોગ્ય સ્તરે એને નિકાલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. હવે વાત ગુજરાતની શાન સાવજની.
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાવજોની ભૂમિ સૌરાષ્ટ્રમાંથી સિંહ પ્રેમનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું. અમરેલીના રાજુલા તાલુકાના ભીરાઈ ગામમાં 2 સિંહોના સ્મરણમાં અહીં અનોખું સિંહ મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં વિશ્વ સિંહ દિવસે સિંહ ચાલીસાના પાઠ સાથે વનરાજાને શ્રદ્ધાંજલિ અપાઈ, જેમાં વન વિભાગના અધિકારીઓ, વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા. ભૂતકાળમાં આ ગામે રેલવે ટ્રેકની અડફેટે 2 સિંહના મોત થયા હતા. આ ઘટનાથી વ્યથિત સિંહ પ્રેમીઓએ વનરાજની યાદને અમર બનાવવા માટે જમીન મેળવી અહીં અનોખું સિંહ સ્મારક બનાવ્યું. પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ, એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ. પહેલો જ અકસ્માત 2013માં અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને 2 સિંહ સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું. તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નેન્ટ હતી ને સુંદરીને 3 બચ્ચા હતા, એટલે કુલ 5 મોતો થયા હતા. પછી અમે લોકો શોકમાં જઈ આવ્યા, પ્રાર્થના સભા પણ રાખી હતી. ત્યારે નક્કી કર્યું અને અમારા હર્ષુલાતાએ એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર